પોરબંદરમાં ચીફ ઓફિસરના સમયમાં વેરા ઉઘરાણીમાં ગોલમાલની ફરિયાદ ઉઠી છે, જેને લઈને પોરબંદર જિલ્લા શિવસેનાએ આવેદનપત્ર પાઠવી ધરમપુરના વેરા બાબતે તપાસની માંગ કરી છે. પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા અનુસાર પોરબંદર મહાનગરપાલિકા હતું ત્યારે લગભગ 4 વર્ષ પૂર્વે પોરબંદર નજીક આવેલ ધરમપુર ગ્રામ પંચાયતને રાજકારણીઓએ પોતાના અંગત લાભ માટે પોરબંદર નગરપાલિકામાં ભેળવી દીધું હતું. ત્યારબાદ અહીં એક કચેરી ખોલી અને નગરપાલિકાના કર્મચારીની ઉપસ્થિતિમાં વેરાની ઉઘરાણી પણ ચાલુ કરી દીધી હતી અને વર્ષ 2022થી અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો વેરો ઉઘરાવી પણ લીધો છે. પરંતુ જે પ્રમાણે શિવસેનાને માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે આ વેરો માત્ર રાજીવનગર કચેરી સુધી જ સીમિત રહ્યો છે. આવી લાખો રૂપિયાની મોટી રકમ પાલિકા કચેરી સુધી પહોંચી જ નથી, જેને લઈને આ વિસ્તારના લોકોને ફરી વેરાની સ્લીપ આવી છે અને એ પણ 18% વ્યાજ સાથે. જે લોકોએ 1 કે 2 વર્ષ પૂર્વે વેરો ભરપાઈ કરી દીધી છે તેમને પણ ફરી વેરો ભરવો પડે અને એ પણ વ્યાજ સાથે. નગરપાલિકા ભ્રષ્ટાચાર કરે અને ભોગવે પ્રજા, તેવા સવાલો ઉઠાવી વધુમાં જણાવ્યું હતું કે એવું શિવસેના ક્યારેય સહન કરી લેશે નહીં અને જે લોકોએ રાજીવનગરમાં ઈમાનદારીથી વેરાની ભરપાઈ કરી છે તેને ન્યાય મળવો જોઈએ તેવી માંગણી છે. અને બીજી વાત એ છે કે 2 વર્ષ કે તેનાથી વધારે સમયથી આ પ્રકારે ભ્રષ્ટાચાર ચાલતો હતો. રાજીવનગરમાં લોકો પાસેથી વેરાની રકમ લઈ અને તેની પહોંચ પણ આપવામાં આવતી હતી, પરંતુ આ વેરાની રકમ નગરપાલિકા કચેરીએ જમા થતી ન હતી, જેથી લોકોએ ભરી ચૂકેલ વેરો ફરી વ્યાજ સાથે ભરવાનો વારો આવ્યો છે અને એ પણ પાલિકાના તાત્કાલિન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના પાપે. શું આ ભ્રષ્ટાચારમાં મનન ચતુર્વેદીનો પણ હિસ્સો હતો અને ન હોય તો અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરી, તેવા સવાલો પણ ઉઠાવી શિવસેના કોઈ આવા ભ્રષ્ટ અધિકારીને સહન નહીં કરી લે તેવું જણાવ્યું હતું. આજે અમે આજરોજ નગરપાલિકામાં કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું શિવસેના દ્વારા કે ધરમપુર વિસ્તાર રાજીવનગર વિસ્તારમાં વેરામાં મોટે પાયે ગોલમાલ છે. એમાં જો કમિશનર સાહેબ થોડુંક ધ્યાન દે તો એમાં કંઈક આગળનું કંઈક જનતાને સારું. આજે 1 વર્ષના વેરોનો 18% વ્યાજ લે તો 2 વર્ષ થાય તો 18 એ લોકોનો વ્યાજ ભરવાનું રહે. 2 વર્ષના વેરા એના જો ભરવાના 36% વ્યાજ, તો આ વ્યાજ તો બેંક કરતા પણ વધારે છે. એટલે કમિશનર સાહેબને કહું કે જેમ બને આનો વહેલી તકે યોગ્ય નિકાલ કરી અને આગળના ચીફ ઓફિસર સાહેબ છે એને પણ માર્ગદર્શન લઈને અને બીજા કોઈ અધિકારી આમાં કૌભાંડમાં હોય, કોઈ રાજકીય સભ્ય હોય ને જનતાને તો એક જ આપણા ઉપર અપેક્ષા છે, આપણે સભ્ય ઉપર કે ભાઈ આપણે જનતાનું હિત કરવાનું છે, કોઈ પણ રીતે શોષણ નથી કરવાનું, જનતાનું પોષણ કરવાનું છે. જો શોષણ કરતા થઈ જશું આપણે તો એનો કોઈ જનતાને આપણા પર વિશ્વાસ બેસશે નહીં. એટલે મારું કમિશનર સાહેબને આટલી વિનંતી છે કે આ અરજી અમે શિવસેના દ્વારા આપીએ, એનો યોગ્ય નિકાલ કરી અને યોગ્ય તપાસ કરે અને એને જનતાને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. 2 વર્ષ પહેલા માણસોએ વેરા ભરી દીધા, એ પહોંચું પણ અહીં જમા નથી થઈ, તો એમાં એની પણ તપાસ આવી છે. 2 માણસ તો હવે પાછા અત્યારે રિટર્ન આવી ધક્કા ખાય નગરપાલિકા. આ પબ્લિકનો ટાઈમ હોય ન હોય તો નગરપાલિકાએ તેને પહોંચ આવે એટલે આવવું જ પડે. તો 2 વર્ષ પહેલા એ લોકોએ ભરી દીધા, એનું પણ કંઈક તપાસ કરો એવી મારી વિનંતી છે. 2 વર્ષ અને તેના કરતાં પણ વધારે સમયથી રાજીવનગર વિસ્તારનો વેરો ભરાતો હતો. મિલકત ધારકોને પહોંચ પણ મળતી હતી, પરંતુ વેરા પાલિકા કચેરી સુધી પહોંચતો ન હતો અને આ અંગે માહિતી મળી છે ત્યાં સુધીમાં છેલ્લા 1 વર્ષથી પાલિકાના તાત્કાલિન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને ખબર પણ છે અને તે બધું જાણે પણ છે, છતાં બધી વાત પર પડદો પાડવાના પ્રયત્ન કરે છે. ત્યારે તેની સંડોવણી પણ હોય તેવું લાગે છે. ત્યારે આ સમગ્ર મામલે ધરમપુર કચેરીએ વેરાની વસૂલતી માટે બેસતા કર્મચારીઓ તાત્કાલિન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ તમામ જવાબદારો સામે યોગ્ય તપાસ કરી અને સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરો તેવી માંગણી કરી છે અને યોગ્ય તપાસની રજૂઆત કરી છે. જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો પુરાવાઓ સાથે આપના
તાત્કાલિન ચીફ ઓફિસર કે જે હાલમાં ડેપ્યુટી કમિશનર છે અને ધરમપુરમાં પાલિકા તરફથી ઓફિસ સંભાળતા કર્મચારીઓ અને ત્યાંના ખ્યાતનામ પરિવારના જે લોકો છે કે પાલિકામાં કંઈ ન હોવા છતાં ઓફિસનો વહીવટ કરતા તેવા લોકો સામે કોર્ટમાં જવાની ફરજ પડશે, જેની આપ નોંધ લેશો તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નારણભાઈ સલેટ, જિલ્લા માલધારી સેના પ્રમુખ રામભાઈ ખોડિયાતર, શહેર ઉપપ્રમુખ કિશનભાઈ, જિલ્લા મહિલા પ્રમુખ પાયલબેન દવે, ઉપપ્રમુખ શીતલબેન કાણકિયા, મહિલા શહેર પ્રમુખ પૂજાબેન સેલેટ અને ધારાબેન રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.